તમે જુઓ તો ગ્રો ઇઝ ધી લાર્જેસ્ટ ડેવલપિંગ કંપની. અત્યારે તમે જોઈએ કે શેર રાઇઝ વોઝ 10% હિટ ફ્રેશ આવી આજે, અને એક્સચેન્જ પોસ્ટ લિસ્ટિંગ ગેઇન ઓફ 46% ઇન પોસ્ટ લિસ્ટન્સ, અને મિડ કેપનું રાઇઝ થયું લગભગ 1 લાખ કરોડ જેટલી અત્યારે આપણે વાત કરી. આ શેર્સ કહેવાય છે કે બિલિયનના બ્રેન્સ છે. ગેરેજ વેન્ચર્સ ધ પાર્ટનર્સ ઓફ ધ સ્ટોક બ્રોકિંગ પ્લેટફોર્મ ગ્રો, એ લોકોનું જે ફોર્થ સ્ટેશનની અંદર આજે મંડે ફ્રેશ હાઈ કરી છે. નિયરલી 14 crores shares have exchanged till about 1130 shares. આ કંપની આપણે જ્યારથી આવી અને કંપનીની બહુ એક્સટેન્સિવ એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી, અને જ્યારે એનો આઈપીઓ આવે એ પહેલા લગભગ એકાદ વર્ષ પહેલાથી આ વસ્તુ ચાલી થઈ હતી. કંપની લગભગ 2,984 કરોડ જેટલા એન્કર ઇન્વેસ્ટમેન્ટ પાસેથી એ લોકોએ એક્વાયર કર્યા હતા. અને આ કંપનીનું એક કામ નહોતું, ઇટ્સ કાઇન્ડ ઓફ જોઈન્ટ વેન્ચર. પ્રાઇસ બી 9500 રૂપિયાની આસપાસ એ લોકોએ ઇસ્યુ કરી હતી. આ બેઝિકલી કંપની તમે જુઓ તો ઇઝ બેક બાય ધી માર્કી ઇન્વેસ્ટર, સચ એઝ PRXP, ટાઈગર કેપિટલ, માઇક્રોસોફ્ટ CEO સત્ય નડેલા, એ બધા આ લોકોનું ઘણું બેકિંગ આ પર્ટિક્યુલર કંપનીને છે. એટલે કંપની હેઝ બીન ડ્રીવન બાય ધી મેનલી બાય ધી ટેકનોલોજી ડેવલપમેન્ટ, ધી બિઝનેસ એક્સપાન્શન, અને ઘણું બધું આ કંપનીમાં છે. મારું તો કંપની આમ તો જૂની છે, 2016ની અંદર આ કંપની ગ્રો થઈ હતી, અને અત્યારે લાર્જેસ્ટ સ્ટોક બ્રોકિંગ કંપની. ઓલમોસ્ટ એવું કહેવાય છે કે ઓવર 12.6 million એક્ટિવ ક્લાયન્ટ્સ આર ધેર, અને માર્કેટ શેર ઓફ અબાઉટ 26% એઝ ઓન જૂન 2025. એટલે વર્ચ્યુઅલી 1/4 ઓફ ધી માર્કેટ શેર જો કંપની કંટ્રોલ કરતી હોય. આપણે જાણીએ છીએ કે મોટા ભાગના બ્રોકિંગ હાઉસીસ, એન્જલ બ્રોકિંગ છે, મોતીલાલ ઓસવાલ છે, આ બધી કંપનીની ઘણીવાર આપણે વાત કરીએ છીએ. એટલે અને જે ભાવે ઇસ્યુ કર્યો છે ને અત્યારે જે ભાવ છે જોતા મને એવું લાગે છે કે જો તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો હોય, અને ઇફ આઈ લુક એટ ધી કંપનીઝ લાઈક એન્જલ ઇન્વેસ્ટમેન્ટ, આઈ થિંક ધીસ પર્ટિક્યુલર શેર હેઝ અ ટ્રીમેન્ડસ પોટેન્શિયલ. તમારે આ શેર તમે ખરીદી આ ભાવે બી ખરીદશો તો કંઈ ખોટું નથી. જસ્ટ હોલ્ડ ઇટ. તમારે થોડો સમય આપવો પડશે. 170 રૂપિયાનો ભાવ અત્યારે ચાલે છે. તમે એ ભાવે ખરીદી કરી શકો છો, અને હોલ્ડ ઇટ એટલીસ્ટ ફોર 2 to 3 years. આઈ એમ શ્યોર યુ વિલ ફાઇન્ડ ધ પ્રાઇસ ઓફ અબાઉટ 400, 450 or 500 rupees. તો અહીંયા હોલ્ડ કરવાનું, કોઈને ખરીદી કરવી છે એ પણ તમને તક મળશે. 400 થી 500 રૂપિયાનો આપણે ટાર્ગેટ જોઈ રહ્યા છીએ, પણ લોંગ ટર્મમાં, એટલે જેની